મનોરંજનના બદલાતા આયામની સાથે સિનેમા પણ બદલાયું છે. નવું ડિજિટલાઇઝેશન કે સોશિયલ મીડિયાકરણ કેટલું લોભામણું કે છેતરામણું છે એ એક ચર્ચાનો વિષય છે અને આજે આપણે એની જ વાત કરવાના છીએ. ભારતમાં દર વર્ષે લગભગ 1200 જેટલી ફિલ્મો બને છે. એમાં હિન્દીમાં 300 અને ગુજરાતીમાં લગભગ 70ની આસપાસ ફિલ્મો બને છે. જો કે તેના પ્રચાર પ્રસારના પરંપરાગત માધ્યમો બંધ થઈ ગયા છે અને હવે સોશિયલ મીડિયા ઉપર તેનો પ્રચાર પ્રસાર બહુઆયામી રીતે કરવામાં આવે છે. બદલતા આયામની સાથે બધા બદલાય એ જરૂરી છે અને સિનેમા પણ આમાં બદલાવ લાવે એ આવકાર્ય છે. પરંતુ ડિજિટલાઇઝેશન કે સોશિયલ મીડિયા પરના પ્રચાર પ્રસારનું માધ્યમ છેતરામણું છે, લોભામણું છે કે આવકારદાયક છે એ ચર્ચાનો વિષય છે. કારણ કે એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં એવું નોંધ્યું છે કે આ આયામ યોગ્ય ભાસતું નથી. આજે આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ છેલ્લા કેટલાય સમયથી હું નોંધી રહ્યો છું કે ફિલ્મની રિલીઝ પહેલા, ફિલ્મની રિલીઝ દરમિયાન કે ફિલ્મની રિલીઝ પછી એવી પબ્લિસિટીનો મારો ચલાવવામાં આવે છે કે જાણે આ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ સુપર ડુપર હિટ થઈ ગઈ છે. વિશેષ આમંત્રિતો કે કેટલાક મહેમાનો માટે યોજાતા પ્રીમિયર કે પ્રિવ્યુ શો પછી બહાર નીકળતા દર્શકો કે જે સામાન્ય દર્શક છે તે પટકથા, સિનેમેટોગ્રાફી, સંકલન જેવા અનેક ટેકનિકલ આયામોની એટલી બધી વાતો કરે કે આપણને એમ લાગે કે આ બધા બહુ જ મોટા ફિલ્મ સર્જકો છે. બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર જે તે ફિલ્મ વિશે લાંબા લાંબા નિબંધો, રિવ્યુ લખાય છે અને આવા રિવ્યુ એવા દર્શકો પણ લખે છે જેઓ પોતાની ટાઈમલાઈન ઉપર 2 લાઈન પણ સીધી કે સરખી રીતે લખી શક્યા ન હોય. ત્યારે શંકા ઉપજે છે કે આવા ઓડિયો વિઝ્યુઅલ રિવ્યુ કે સોશિયલ મીડિયા ઉપર કરાયેલી પોસ્ટ મેનેજ કરેલી છે, પેઇડ છે કે સર્જકો દ્વારા જે તે દર્શકને સામેથી આપવામાં આવેલ છે. ઓવરઓલ વિચારીએ તો આ બદલાયેલું નવું સ્વરૂપ ખરા દર્શકો માટે તો છેતરામણું જ સાબિત થઈ રહ્યું છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા.